અમારા દ્વારા જે પ્રયાસ થયો છે એ પ્રયાસ આ માત્ર ને માત્ર એટલો જ છે કે આ બાળકોનો વિકાસ આમાંથી સર્વાંગી થાય. કે તમારે તમારી અંદર જે પડેલી તાકાત છે એને લઈ આવવા માટે હું તમારી સાથે છું. જોઉં છું કે કેટલા કલાકારો છે, કેટલા બાળકો છે અને કઈ રીતે બોલે છે, કેની અંદર કઈ રીતે બોલવાની કળા આવે છે, શું આવે છે. અને જ્યારે જેવું કાર્યક્રમ અમે સ્કૂલની અંદર કરીએ છીએ ત્યારે એ વિદ્યાર્થીને હું એમ પકડીને સીધા બહાર લઈ આવું છું અને એના શિક્ષકને તાત્કાલિક કહું છું કે ભાઈ આ વિદ્યાર્થીની અંદર આ તાકાત છે. જે આજે પણ શિક્ષકો જેટલા પણ અમારી સાથે જોડાયેલા છે બધા તનતોડ મહેનત કરે છે. મિત્રો, ડીડી ભારતીના માધ્યમથી આપણે અનેક એવા કલા વિષયક, સંસ્કૃતિ વિષયક કાર્યક્રમોની વાત કરતા હોય, આવનારા અનેક કલાકારોની વાત કરતા હોય, સુષુપ્ત કલાની વાત કરતા હોય. મિત્રો, આજના એપિસોડની અંદર, આ વિડીયોની અંદર ખાસ કે જૂનાગઢ જિલ્લાનો માંગરોળ તાલુકો અને ત્યાંનું એક નાનકડું એવું આરેણા ગામ અને ત્યાં ક્રિષ્ના પ્રાથમિક શાળા, એટલે કે ખૂબ વર્ષોથી આમ તો વાર્ષિક ઉત્સવ નિમિત્તે અલગ અલગ જે બાળકોની જે ટેલેન્ટ શક્તિ છે કે જેને સુષુપ્ત કલાઓ મિત્રો કહીએ છીએ, એ શક્તિ બહાર આવે એટલે વાર્ષિક આમ તો 15-17 વર્ષથી આવા અનેક કાર્યક્રમો ઉજવતી આવી છે આ સંસ્થા. ક્રિષ્ના સ્કૂલના પટાંગણની અંદર છે અને એના મેનેજિંગ ડિરેક્ટર રાજેશભાઈ બારોટ આજના કાર્યક્રમ મિત્રો વિશેષ વાત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે. રાજેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. કોઈ સ્કૂલનો જાહેરાતનો હેતુ નથી, ફક્ત મારે તો શું 5 લોકોને પ્રેરણા મળે ને એવા હેતુ સાથે આવ્યો છું કે અનેક કૃતિઓ જોયા છે. 20 થી 25 કૃતિઓ નિહાળી, 11 પ્રકારના ટેલેન્ટ હતા બાળકોમાં અને બીજી સંસ્થા આવું કામ કરવા માટે પ્રેરાય, મારો તો એ હેતુ છે. આ જોશે ને લોકો તો 5 સંસ્થા આવું કામ કરશે તે અનેક બાળકોમાં અનેક કલા હોય. એવું જરૂરી નથી કે પ્રથમ નંબર આવે, કલેક્ટર બને, એડવોકેટ બને. કોઈ કાલ સવારના મોરારી બાપુ પણ બની શકે. શાળાની શરૂઆત થઈ ત્યારે પણ શિક્ષક તરીકે આ સ્કૂલની અંદર સેવા શરૂ કરેલી, ત્યારથી અત્યારે પત્રકાર જગતમાં આવ્યો. સાહેબ, શરૂઆતમાં આમ તો ખ્યાલ હોય અમને, હું શિક્ષક રહી ચૂક્યો આ સ્કૂલની અંદર. સ્કૂલની અંદર શિક્ષક તરીકે મેં સેવા આપી, અમને ખ્યાલ હોય. કાર્યક્રમની શરૂઆતમાં જ એક પ્રશ્ન થાય કે સમગ્ર ટેલેન્ટને તપાસવું. કોઈ બાળકોમાં ગાયકીની કલા છે, કોઈનામાં સારું ડાન્સ, કોઈ ઉસ્તાદ છે, એટલે ઢોલ સરસ મજાનો એક નાનો બાળક વિદ્યાર્થી વગાડતો હતો. આનું કઈ રીતે તમે નિરાકરણ કરો, કઈ વિદ્યાર્થીમાં કયું જ્ઞાન પડેલું છે. અને બીજું, આમાં જો અનેક ટીચરનો પણ ફાળો હોય, એટલે કે શિક્ષકો અને શિક્ષિકાઓનો પણ ફાળો. એટલે બધાનો મળીને કઈ રીતે આખું જે આયોજન કરો છો, તૈયારી કરો છો? વિજયભાઈ, હું સાથે જ્યારે પણ બાળકોની સાથે બેસું છું, બાળકોની સાથે વાર્તાલાપ કરું છું, ત્યારે એને એ જ બાબત સમજાવું છું કે તમારે તમારી અંદર જે પડેલી તાકાત છે એને લઈ આવવા માટે હું તમારી સાથે છું અને સાથે રહીશ અને એને બને એટલા પ્રયાસ એ કરું છું. વિજયભાઈ, અને હું જ્યારે બાળકોને કંઈ પણ જોઉં છું એને હું શનિવારના દિવસે ઇતર જે આયોજન અમે કરતા હોય છે, બાલસભાથી લઈને બધું જ આયોજન છે. ઘણી વખત કાવ્ય ગાયનની સ્પર્ધા રાખતા હોય, ઘણી વખત જોક્સનું આયોજન રાખતા હોય, તો એવું જે બધું જ અમે શનિવારના દિવસે આયોજન કરતા હોય વિજયભાઈ, ત્યારે જોઉં છું કે કેટલા કલાકારો છે, કેટલા બાળકો છે અને કઈ રીતે બોલે છે, કેની અંદર કઈ રીતે બોલવાની કળા આવે છે, શું આવે છે, શિક્ષણ છે, નોલેજ લઈ આવવું છે, બહાર આગળ એને જવું છે, ભણવામાં આગળ વધવું છે, તો ક્યાં કોની અંદર કેવી કેવી તાકાતો આવે છે, હું માથે બેસીને નિરીક્ષણ કરું છું. અને પછી એવા વિદ્યાર્થીઓને હું હાઈ એલર્ટમાં લઉં છું અને જ્યારે જેવું કાર્યક્રમ અમે સ્કૂલની અંદર કરીએ છીએ ત્યારે એ વિદ્યાર્થીને હું એમ પકડીને સીધા બહાર લઈ આવું છું અને એના શિક્ષકને તાત્કાલિક કહું છું કે ભાઈ આ વિદ્યાર્થીની અંદર આ તાકાત છે, આને આપણે લઈ આવવાની છે. એને શિક્ષણમાં ત્યારે રસ આવશે કે જ્યારે પોતાનું કાર્ય કરશે, પોતાની અંદર પડેલી તાકાત છે એ બહાર લઈ આવશે, ત્યારે જ એ આવશે. એટલે હું સતત માથે રહું છું અને એ મને જ્યારે એવું લાગે છે ત્યારે બાળકને હું સતત આગળ લઈ જવાના પ્રયાસ કરું છું અને એમાં મારા શિક્ષકો
પહેલેથી તમારા વખતથી લઈ અને આજે પણ 30-35નો જે સ્ટાફ મારી સાથે કામ કરી રહ્યો છે, તમે ત્યાંથી જ આજે સુધી તમારા થકી અમે શરૂઆત કરી છે સ્કૂલની, તો એ જે શરૂઆત છે આજે સુધી પહોંચી છે. આજે પણ શિક્ષકો જેટલા પણ અમારી સાથે જોડાયેલા છે બધા તનતોડ મહેનત કરે છે, એમ કહી શકાય કે એમાં ફાળો આપે છે. આવા કાર્યક્રમો કરવા કેટલા જરૂરી સ્કૂલની અંદર અથવા તો કોઈ સંસ્થાની અંદર? મારી દ્રષ્ટિએ તો આ કાર્યક્રમો કરવા જરૂરી જ છે, કારણ કે આના થકી જ બાળકોને એક મોટું મંચ મળે છે અને એની અંદર જેટલી પણ તાકાત છે એ તાકાત બહાર લઈ આવવાનું આ એક માધ્યમ છે. આના માટે આ જો કાર્યક્રમ છે, આજે જે અમારા દ્વારા જે પ્રયાસ થયો છે એ પ્રયાસ આ માત્ર ને માત્ર એટલો જ છે કે આ બાળકોનો વિકાસ આમાંથી સર્વાંગી થાય, બસ આ હેતુસર જ અમારું આ કાર્ય છે. 100%. અને કૌશલ્યની વાત કરી મેં, કાર્યક્રમમાં એ વાત કરી. શિક્ષણ એક સીમિત શબ્દ છે સાહેબ, મિત્રોને વાત કરી. શિક્ષણ એક ફક્ત સીમિત શબ્દ ન વાપરો. કૌશલ્યની શાળા. કોઈને ગાયકીમાં રસ હોય, બની શકે શિક્ષણમાં ન પણ રસ હોય એવું પણ બને. તમારા દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે, મેન વાતો કેટલાક વર્ષોથી આ સ્કૂલમાં આવા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને અહીંયા કેવા પ્રયત્નો કરવામાં આવે? અમારા દ્વારા અમે જ્યારે સ્કૂલનો બેઝ પાયો જ્યારે શરૂઆત કરી હતી 2007માં, ત્યારથી જ એમ નક્કી જ હતું કે બાળકો માટે શિક્ષણની સાથે સાથે આ દરેક બાબતો છે એ ધ્યાને લીધા જેવી છે અને એ જે ધ્યાને લીધા જેવી બાબતો ઉપર અમે પ્રથમ વર્ષથી જ અમારા થોડા ધીમે ધીમે અમારાથી જેટલું બની શકે એટલા પ્રયાસ કર્યા છે અને એને આગળ વાસા દેતે આજે એટલે સુધી પહોંચાડ્યું છે. સાહેબ બીજું કે મેં 2 દીકરી હતી એટલે 2 બેન હતો એને સરસ મજાને આપણે કહે ને ગીતાબેન રબારીના અનેક ગીતો ગાયેલા, કિંજલબેન દવેના ગીતો ગાયેલા અને એ કહે ને કે પોતાના નિજાનંદમાં ફક્ત કેમ એને રસનો વિષય છે, રસના વિષય તરીકે લીધેલું છે. દુનિયા તાળી પાડે કે ન પાડે એને નથી જોયું, એ તો પોતાના નહીં. એ ઉપરથી એવું લાગે કે અંદર સુસુપ્ત કલાઓ છે, સમાજ જાગૃત થાય ને એમના વાલીઓ તો હજુ પણ એમને પૂરો ન્યાય મળી શકે. આવા કેટલાક વિદ્યાર્થીઓ વિશિષ્ટ કલાઓ, આપણે એવું લાગે કે આ કલાકાર જ છે. આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં તમે પણ નિહાળ્યો છે અને એ કાર્યક્રમમાં મેં 100% સાથે કીધું છે કે આ 2 જે વિદ્યાર્થીઓ છે, 2 બાળાઓ છે, એ તો હરેક કાર્યની અંદર પછી એમાં શિક્ષણ હોય, કદાચ રમત હોય, રમતગમત હોય, કોઈ પણ કૌશલ્ય ઉપર, અને મને તો એવો 100% વિશ્વાસ છે કે આગળ હજી મારી પાસે જ્યાં સુધી છે શાળામાં અને આગળ પણ હું બને એટલા પ્રયાસ કરવા માગું છું કે આવા વિદ્યાર્થી છે એને મોટો મંચ મળે અને મોટા મંચ થકી આ કલાકાર સ્વરૂપે જ આવશે. આ 2 બાળાઓ તો છે જ, બીજા અનેક અમારી અંદર શાળાની અંદર છે કે જેની અંદર છુપાયેલી ઘણી શક્તિઓ છે, ઘણું જ છે. એને અમે હજી ઘણું વિશેષ રીતે અમે ખાલી શાળાની અંદર નોલેજની વાત કરીએ તો અમે એક સુમંગલ ક્વિઝ તરીકે વિજયભાઈ એવું આયોજન કરીએ છીએ કે બાળકોને અમે પર ડે એક પ્રશ્ન આપીએ છીએ, પર ડે એક નોલેજનો પ્રશ્ન આપીએ છીએ. એનો જવાબ ગોતવા માટે અમે એને પ્રેરિત કરીએ છીએ, એટલે એના ઘરના સાથે પ્રેરિત થાય, એના પરિવાર સાથે વાતચીત કરે અને જવાબ મેળવીને બીજે દિવસે એક ચિઠ્ઠી સ્વરૂપે અમને આપે છે. 200 માર્ક્સમાંથી 200 માર્ક્સ લઈ આવવા એટલે એ એક ગર્વતાવાળી બાબત છે કે જે અમે એને સન્માનીએ છીએ, ત્યાં ટ્રોફી આપીએ છીએ, પ્રોત્સાહિત કરીએ છીએ. અને આ વર્ષે પણ અમે એ આયોજન છે એ આ વર્ષના 100 પ્રશ્ન 2 સત્રના ઉમેરા છે અને હમણાં જ એનું ભવ્ય વ્યવસ્થિત રીતે સ્પર્ધા લઈને આયોજન કરવાનું છે. ખૂબ આનંદ આવ્યો સંવાદની અંદર. આ એવો સંવાદ હતો કે વાલીઓને પ્રેરણા મળે, વિદ્યાર્થીઓને પ્રેરણા મળે અને અનેક સંસ્થાઓ સારા કાર્ય કરવા માટે પ્રેરાય તેવા હેતુ સાથે ખૂબ આનંદ આવ્યો. રાજભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. ધન્યવાદ, થેન્ક યુ.